ભોલા ભૂરા થળો રણવડ છે હેડો થળમો ધણ કરી ગોમ છે પેલા બનશે બાપુલ માલભાઈ જેવો ઊંઘમાં વાટ મોડે ભાઈ બાપો એ કનુ ભુવા બાપો બાપો હા માલભાઈ માતા એવું બોલે છે કે ભાઈ દરબાર તું ગોમનો રડીશ હા ને જો કદાચ ને હું થળની માતા છું ભીલાના ઘેર પૂજવું છું પણ દરબાર જો તારા ધણો થળ લાવીને બિહાડે જો તારો ધણો થાળો સટ્ટા મોદા ન કરું તો મારું નામ માલભાઈ હે ભાઈ હે ગોમ ભેળું કરે કેવું કર્યું બાપો ગોમ ભેળું કરીને ગોમને દરબાર હાથ જોડીને કહે છે ભાઈઓ આટલે મને સપનામાં બઈ આવી હતી તે અહીં કણ એક દેવ છે થળમાં આપણા 12મી જિલ્લામાં આવ્યું છે ને ગુજરાતની માતા છે એ આપણા ગોમમાં અમારે વાગતા ઢોલા લાવીને મંદિર બનાવીને એની સેવા પૂજા કરીએ તો આપણો કોક બેડો પાર થઈ જાય છે બાપુ કનો ભુવા ટણવાળ્યું હતી ભગવાન આ માતાજીના કારણે હવા છે માટીની ખોટ રાશી હતી આ ભનસક દરબારે કીધું કે મળી તને લઈ જઉં તો ખરા પણ મારું શું ટોપું કરીશ કે જો તારો ધંધા ગમ જો કદાચ ને જગતમાં ના કવરો તો મારું નામ માલભાઈ નહીં બાપો હા હું સગત માતા છું પણ ભીલી દડાડે ગાયું લઈને આવ્યા ને તે દાડે હું રબારીની માતા છું અને મારા ભેળી ચેહર સિગોતર માતા છે પણ મને માલભાઈ તરીકે ઓળખશે હું માલ પાછો લાવી માતા અહીંયા બેઠી હતી તે કનુ ભુવા જો કદાચ ને જગતમાં અમારું નામ નિશાન ના રાખું તો મારું નામ માલભાઈ નહીં હે ભાઈ હે બાપો મંડળ શંકે માથળમાંથી ગોમો લાવવું પડે જગ્યા બતાવો શું નિશાન છે શું નિશાનથી મંદિર બનાવવું કે ભાઈઓ પૂરા થળામાંથી આડો હોમી ત્રણ ગાયું મળે અને કાળી ગાય જો ખોતરવા માંડે દવા પગે ખોટે એ જગ્યાએ જો કદાચ ને હોનાના હાથ સારું આલું તેમ મંજે કે રાધા હું માલભાઈ માતા આલું બાપો ભાઈ ભાઈ રાજા કે ભાઈ મારે હોના ચોરીની ભૂખ નથી હું તો 352 ગામનો ધણી છું પણ માં મને સારું નિશાન આવ્યું કે ભાઈ બોલ તાર દાદા તું માગે નિશાન આપું માગે નિશાન ના આપું તો હું રબારિયાની માલભાઈ માતા નહીં એટલે હું સાલકાની સગાઈ છું હું તો કુળનો દીવો રબારિયાની માતા છું પણ દાદા માગો 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 તે નાલું તો મારું માલભાઈનું બેહણું લાગે બાપો કારણ કે મારે 2-3 લોડિયું છે માં તે દીકરી દીકરો કોઈ હજી એક દેવે આલ્યું નહીં પછી કનુ ભુવા માલભાઈ એવું બોલી તમારો કુળનો દીવો ભાળો કોને ભાળે ખબર તો હતી નહીં તે ભાઈ તમારી કુળનો દીવો તે જગતમાં ફરજો લા ચાવોની માતા તમારી કુળનો દીવો છે જો કદાચ ને કાગરી વગરી મનાઈને જો કદાચ દીકરા ના લો તો મારું નામ માલભાઈ નહીં બાપો માલભાઈ જેવું બોલો કનુ ભુવા
કડાળીને ખોજો ત્રણ માટલા નીકળશે, ત્રણ માટલામાં બીજું નીકળશે, એ ત્રણ બીજડા નીકળે કેવા નાળિયેરના. તો એ માનજો કે બીજ તારી ત્રણેય રાણી અંગ્રેજી જો ત્રણેય દીકરા ના લૂંટો તો મારું નામ માલભાઈ નહીં, પણ બિયારણ કેવું આવે એનું કનું ભુવા તમને પૂછું છું. હા ભાઈ હા ચલો જૂના વખતના શ્રીફળ મેળેલા હતા, શ્રીફળ પકડ્યો ત્રણ શ્રીફળ લાવી વધેર્યો ભાઈ, ત્રણ શ્રીફળ વધે એટલે ત્રણ બીજો નીકળે ભયા. એનું નામ શું કહેવાય? બીજવાળો. એટલે એનું બીજ લીધો, આટલા આટલા ગોળા આવે, ગોળા લઈને ઘેર લઈને માતાનું નામ લઈને ત્રણેય રાણીઓને હાલે, ત્રણેય રાણીઓ સાઈને ખાઈ ગઈ. હાન સપને જાની વાત માટે કે રાજા તું તો એક દીકરાની આશા કરતો હતો, ને ત્રણ દીકરા ના લૂંટો તો મજા કરવા ધણોતાની મેળ માલભાઈ માતાની. હા ભાઈ કનું ભાઈ 9 મહિના હેડવા મળ્યા, 9 મહિના પૂરા થાય એટલે ત્રણ દીકરીઓને માતાજીએ ત્રણ કુંવેડા લ્યા. તે હવે નામ તો પાડવું કે ભાઈ બાપો. પછી રાજા વિચાર કરે ઓ માં હું નો માલું મારી માલભાઈ તું મોજું વાત મળે તો. માલભાઈ માતા એને કીધું કે ભાઈ રાધા તારું નામ ભનસેન છે કે? હા. તો એક માલ છે, બીજો સગત છે, અને ત્રીજો મારી જોગમાં હસી હસીનું નામ રાખજે એટલે મારા ભલે શહેરનું ખાતું છે. હા ભાઈ હા આજે પેઢી નામું ચાલુ છે, બારમેર જિલ્લાનો ધણી છે, જસોલ વાગણું કર્યું શાખા રાઠોડ છે. તે રાઠોડ કુંભનો હેરે દરબારો છે. તે આજે તમે જુઓ તો આશાપુરી બની, માલભાઈ બની છે, એટલે ભટિયાણી માતા બની. હા ભાઈ હા માલભાઈ ભૂરા ના થાય રોહિલો લેવાય રે લાલ ગુલાલ. માલભાઈ રોહિલા ઉજરે લાલ ગુલાલ, ફૂલ વધાવો રે માલવી માતને. બોલો માલભાઈ માતની જય.